મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 એકમ અને માપન. આની અગાઉના લેક્ચરની અંદર આપણે લંબાઈના માપન માટેની 3 રીત શીખી ગયા હતા. એક હતી પ્રત્યક્ષ રીત, બીજી હતી પરોક્ષ રીત અને ત્રીજી હતી ઇકો પદ્ધતિ. બરોબર છે. હવે આપણે આજે દ્રષ્ટિ, સ્થાન, ભેદ, કોણ વિશે અભ્યાસ કરવાનો છે. આપણે અભ્યાસ કરવાનો છે દ્રષ્ટિ, સ્થાન, ભેદ, કોણ. તો દ્રષ્ટિ, સ્થાન, ભેદ, કોણ એટલે શું પહેલા તો એ સમજી લઈએ આપણે કે દ્રષ્ટિ, સ્થાન, ભેદ, કોણ કોને કહે છે. તો દ્રષ્ટિ, સ્થાન, ભેદ, કોણ એટલે કે ધારો કે આ આપણા ઘરની અંદર રહેલ કોઈ એક ખૂણો છે. સમજો બરોબર વિદ્યાર્થી મિત્રો. એકદમ ઈઝી પદ્ધતિ છે, સરળમાં સરળ પદ્ધતિ છે. કોઈ એક ખૂણો છે. આ ખૂણાની અંદર હું એક પેન્સિલને ગોઠવું છું. કોને ગોઠવું છું? એક પેન્સિલ. હવે અહીંયા ઊભા રહીને આ પેન્સિલની અણીને હું ધ્યાનમાં લઉં છું. અણીને શું કરું છું? ધ્યાનમાં લઉં છું. તો જો હું મારી ડાબી આંખને બંધ કરીશ અને જમણી આંખ વડે જોવાનો પ્રયત્ન કરીશ તો આ જે પેન્સિલ છે તે પેન્સિલ મને અહીંયા ખસેલી જોવા મળશે. બરોબર. અને જો હું જમણી આંખને બંધ કરીશ અને ડાબી આંખ વડે જોવાનો પ્રયત્ન કરીશ તો આ જે પેન્સિલ છે તે મને અહીંયા ખસેલી જોવા મળે છે. ત્યારે આ ડાબી અને જમણી જે બે આંખ છે એ બંને આંખ વડે જ્યારે અહીંયા અવલોકન કરવામાં આવે છે ત્યારે બંનેને કારણે આ જે પેન્સિલ છે તેના મૂળ સ્થાનથી સહેજ ખસેલી જોવા મળે છે. ત્યારે આ બંને જે છે તે બંનેને આપણે અવલોકન દિશા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બંનેને અવલોકન દિશા. અને આ બંને અવલોકન દિશાઓ વચ્ચે રચાતો આ જે ખૂણો છે તે ખૂણો જેને આપણે થીટા કહેવામાં આવે એટલે કે દ્રષ્ટિ, સ્થાન, ભેદ, કોણ. શું કહેવામાં આવે છે? દ્રષ્ટિ, સ્થાન, ભેદ, કોણ તરીકે ઓળખવામાં આવે છે. તો દ્રષ્ટિ, સ્થાન, ભેદ, કોણ એટલે શું? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે બે અવલોકન દિશાઓ વચ્ચે રચાતા ખૂણાને શું કહેવામાં આવે છે? દ્રષ્ટિ, સ્થાન, ભેદ, કોણ. શું ફરીથી ધ્યાન રાખો. બે અવલોકન દિશાઓ વચ્ચે રચાતા ખૂણાને દ્રષ્ટિ, સ્થાન, ભેદ, કોણ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી અહીંયા લખી આપું છું કે દ્રષ્ટિ, સ્થાન, ભેદ, કોણ એટલે શું? તો બે અવલોકન દિશા વડે વસ્તુ સાથે રચાતા કોણને શું કહેવામાં આવે છે? દ્રષ્ટિ, સ્થાન, ભેદ, કોણ કહે છે. શું કહેવામાં આવે છે? તેને દ્રષ્ટિ, સ્થાન, ભેદ, કોણ. જ્યારે બે અવલોકન દિશા વચ્ચેના અંતરને આપણે બેઝિસ કહે છે. શું કહેવામાં આવે છે? તેને બેઝિસ એટલે કે આધાર તરીકે ઓળખવામાં આવે છે. કે બે અવલોકન સ્થાન વચ્ચેના અંતરને બે અવલોકન સ્થાન વચ્ચેના અંતરને બેઝિસ કહે છે. બે અવલોકન સ્થાન વચ્ચેના અંતરને
આપણે શું કહેવામાં આવે છે? બેઝિસ અથવા તો બેઝિસ કહેવામાં આવે છે. ફરીથી ધ્યાન રાખો. ખ્યાલ આવી ગયો? સો ધારો કે કોઈ એક ઘરના ઓરડામાં કાટખૂણો બનાવતી બાજુ છે, ત્યાં પેન્સિલને ગોઠવવામાં આવે અને જો પેન્સિલનો દૂરથી અવલોકન કરવામાં આવે તો તમે તમારી ડાબી આંખને બંધ કરો છો અને જમણી આંખ વડે અવલોકન કરો અને જમણી આંખને બંધ કરી ડાબી આંખ વડે અવલોકન કરો તો તમને પેન્સિલના સ્થાનમાં ફેરફાર જોવા મળે છે. અને આ જે પેન્સિલના સ્થાનમાં ફેરફાર થાય છે અને બંને અવલોકન દિશાઓ વડે અહીં વસ્તુ સાથે રચાતા કોણને આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહીએ છીએ. અને આ બે અવલોકનમાં સ્થાન વચ્ચેનું જે અંતર છે એ અંતરને શું કહેવામાં આવે છે? બેઝિસ. શું કહેવામાં આવે છે? બેઝિસ કહે છે. જેની સંજ્ઞા સ્મોલ b છે. બેઝિસની સંજ્ઞા શું છે? સ્મોલ b છે. ઓકે. હવે આપણે આ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણની રીતનો ઉપયોગ કરી અને જુદી જુદી ગ્રહોના પરિમાણ અથવા તો પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર માપવા માટે વાપરી શકાય છે. દ્રષ્ટિ સ્થાન ભેદ કોણનો ઉપયોગ ક્યાં થાય છે? એક તો પૃથ્વીથી કોઈ પણ ગ્રહનું અંતર શોધવા માટે અને બીજું ગ્રહનું પરિમાણ જાણવા માટે. તેના માટે થાય છે ગ્રહનું પરિમાણ જાણવા માટે તેનો ઉપયોગ થાય છે. તો સૌપ્રથમ આપણે જોઈશું પૃથ્વીથી ગ્રહના અંતરના માપન માટે કે પૃથ્વીથી દૂરના ગ્રહના અંતરના માપન. પૃથ્વીથી ખૂબ જ દૂરના ગ્રહના અંતરના માપન માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણની પદ્ધતિ. હવે આ પદ્ધતિ કઈ રીતે કાર્ય કરે છે તે આપણે પહેલા તો સમજવાનું છે. તો તેના માટે ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો. ધારો કે આ આપણી પૃથ્વી છે. શું છે આપણી પૃથ્વી? શું છે? પૃથ્વી. પૃથ્વી પરના બે અવલોકન સ્થળ A અને B. બે અવલોકન સ્થળ કયા છે? A અને B. આ બંને અવલોકન સ્થળ પરથી મારે કોઈ એક ગ્રહ S નું અંતર માપવું છે. શું આપવું છે? ગ્રહ S નું અંતર. તો ધારો કે પૃથ્વી પરના બે અવલોકન સ્થળો A અને B વચ્ચેનું અંતર એટલે આ ચાપ AB થઈ ગયો, જેને હું બેઝિસ શું કહીશ? B. પૃથ્વીથી ગ્રહ પરના કોઈ એક બિંદુ માટે અહીંયા આ રીતે આમ રચાશે. AS અને BS બંને અવલોકન દિશા થશે. શું થશે? બંને અવલોકન દિશા. અને આ બંને અવલોકન દિશાઓ વચ્ચે અહીં રચાતો ખૂણો એટલે શું આવશે? થીટા, જેને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહે છે. આ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર ધારી લો કે કેપિટલ D છે, જે મારે શોધવાનું છે. શું છે? કેપિટલ D, જે મારે શું કરવાનું છે? શોધવાનું છે. તો એના માટે આપણે જોઈએ તો આની સમજૂતી પહેલા તમારે લખવી પડે. સમજૂતીમાં શું આવશે? તો પૃથ્વી પરના બે અવલોકન બિંદુ A અને B પરથી બે અવલોકન બિંદુ કયા? A અને B પરથી
કોઈ ગ્રહનું વારાફરતી અવલોકન કરવામાં આવે છે. વારાફરતી શું કરવામાં આવે છે? અવલોકન કરવામાં આવે છે. ત્યારે અહીંયા AB AS અને BS બંને શું થશે? અવલોકન દિશા. એટલે અહીં AS અને BS અવલોકન દિશા છે. જ્યારે AB અહીંયા અગાઉ આપણે કહ્યું હતું તેમ બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર એટલે બેઝિસ છે. શું છે? બેઝિસ છે. બંને અવલોકન દિશા વચ્ચેનો ખૂણો થીટા છે, જેને આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહે છે. શું કહેવામાં આવે છે તેને? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહે છે. હવે અહીંયા તમે આકૃતિમાં સરળતાથી જોઈ શકો છો કે આ બંને અવલોકન સ્થાન વચ્ચેનું અંતર b અને આ જે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર d છે એ b/d <1 મળે. જો મળે ખૂબ જ સૂક્ષ્મ હશે. પરિણામે થીટા અત્યંત સૂક્ષ્મ મળે છે. કેવું મળે છે? થીટા અત્યંત સૂક્ષ્મ મળે છે. તો હવે અહીંયા લખી શકાય કે AB બરાબર B, AS બરાબર BS બરાબર કેપિટલ D, AS બરાબર BS બરાબર શું આવે? કેપિટલ D. તો માટે આપણે ખ્યાલ હોય તો આગળ સમતલ કોણ શીખી ગયા. સમતલ કોણની અંદર આપણે આવતું હતું ખ્યાલ હોય તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો મતલબ કે અહીંયા ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા અનુસાર ખૂણો એટલે શું છે? થીટા. ચાપ એટલે શું છે? AB. ત્રિજ્યા એટલે શું છે? AS. થીટા બરાબર AB/S. એટલે AB બરાબર શું છે? અહીંયા સ્મોલ b. AS બરાબર શું છે? કેપિટલ D. મારે શોધવાનું શું છે? કેપિટલ D. તો માટે કેપિટલ D બરાબર B/θ. આ મળી ગયું. મારે કોઈ પણ ગ્રહનું પૃથ્વીથી અંતર શોધવા માટેનું સૂત્ર. પણ એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે હંમેશા ખૂણો થીટા એ રેડિયનમાં જ હોવો જોઈએ. ખૂણો થીટા શેમાં હોવો જોઈએ? રેડિયનમાં જ હોવો જોઈએ. જો તે બીજા કોઈ એકમમાં હોય કે ડિગ્રીમાં હોય કે મિનિટમાં હોય તો પણ તેને હંમેશા શેમાં ફેરવવાનું છે? મારે રેડિયનમાં ફેરવવાનું છે. તો આ જે પદ્ધતિ હતી તે કઈ પદ્ધતિ હતી? પૃથ્વીથી દૂરના ગ્રહના અંતરના માપન માટે. હવે આ જ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણની રીતનો બીજો ઉપયોગ છે ગ્રહના કોણીય વ્યાસ નું માપન અથવા તો ગ્રહના પરિમાણના માપન માટે. સો ગ્રહના પરિમાણ એટલે કે કદ ના માપન માટે પણ આપણે ઉપયોગ કરવામાં આવે છે. તો ગ્રહના કોણીય વ્યાસ અથવા તો પરિમાણ એટલે ગ્રહના પરિમાણના માપન માટે
પણ આ પદ્ધતિ વાપરવામાં આવે છે. તો પહેલા તો કોણીય વ્યાસ એટલે શું? તો કોણીય વ્યાસ એટલે કે ગ્રહ પરના વ્યાસાંત બિંદુ વડે પૃથ્વી પર કોઈ સ્થાને રચાતા કોણને કોણીય વ્યાસ કહે છે. શું કરી દે? ગ્રહ પરના વ્યાસાંત બિંદુઓ વડે, એટલે ગ્રહના વ્યાસાંત બિંદુ લેવાના અને ત્યાંથી પૃથ્વી પરના કોઈ સ્થાને રચાતા કોણને આપણે શું કહેવામાં આવે છે? કોણીય વ્યાસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તેને કોણીય વ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કોણીય વ્યાસ એટલે કે સમજીએ આપણે. તો ધારીએ કે આપણી પૃથ્વી છે, બરોબર? આ કોઈ એક ગ્રહ છે. આ જે છે તેનો વ્યાસ AB છે. શું છે? વ્યાસ AB. આ વ્યાસ AB વડે અહીં રચાતો આ જે કોણ છે તે કોણ, જેને આપણે આલ્ફા કોણીય વ્યાસ કહે છે. શું કહેવામાં આવે છે? આલ્ફા કોણીય વ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. આ જે થશે તે ચાપ B અને આ જે છે તે અંતર શું આવશે? D તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે? અંતર D તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા AB એ અવલોકન સ્થાન છે. A અને અહીંયા હું નામ આપી દઉં છું S. AS અને BS એ બંને અવલોકન દિશાઓ થશે, બરોબર છે? તો એ બંને વચ્ચે રચાતો જે કોણ છે એ કોણને પણ આપણે શું કહેવામાં આવે છે? કોણીય વ્યાસ કહે છે. તો અહીં AB બરાબર બેઝિસ બરાબર B, AS બરાબર BS બરાબર પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર બરાબર કેપિટલ D. આલ્ફા જેને કોણીય વ્યાસ કહે છે. તો અગાઉ શીખ્યા તે જ પ્રમાણે આપણે હવે કરવાનું છે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો અહીંયા તમે જોઈ શકો છો ચાપ કયો આવશે? AB. ત્રિજ્યા કઈ આવશે? AS. ખૂણો કયો રચાય છે? આલ્ફા બરાબર AB upon AS. તમારે AB બરાબર શું છે? સ્મોલ b. આના બરાબર કેપિટલ B. તો B બરાબર આલ્ફા upon કેપિટલ આલ્ફા into D. આ જે સૂત્ર મળે છે તે મને મળી ગયું ગ્રહનું પરિમાણ શોધવા માટેનું સૂત્ર, બરોબર? એટલે વિદ્યાર્થી મિત્રો આ બંને વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આગળ જતા પણ તે ખૂબ જ ઉપયોગી છે. તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બનશે, બરોબર? ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ડિગ્રી રેડિયન વિશે શીખી ગયા, દ્રષ્ટિ સ્થાન ભેદ કોણની રીત વિશે શીખી ગયા, તેના થોડા ઉદાહરણ આપણે સમજી લઈએ, જેથી કરીને સૂત્ર સમજ્યા હોય તો દાખલો ઝડપથી ખ્યાલ આવી શકે. તો ઉદાહરણ નંબર 2.1 શું કહે છે? પહેલા કે નીચે આપેલ ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો. કયા માપક્રમમાં શોધવાના છે? રેડિયનમાં. એટલે જે ખૂણા આપેલા છે એને મારે રેડિયનમાં કન્વર્ટ કરવાના છે. ખૂણા કયા કયા આપેલા છે? તો 1 ડિગ્રી છે, 1 મિનિટ છે અને 1 સેકન્ડ છે. કયા કયા છે? 1 ડિગ્રી, 1 મિનિટ અને 1 સેકન્ડ. આ ત્રણ વસ્તુ મારે શોધવાની છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તો પહેલા એ ડિગ્રીને હું કન્વર્ટ કરીશ.
તો આગળ આપણે થિયરી શીખી ગયા, તેમાં આપણે કહ્યું હતું કે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. આવું આપણે શીખ્યા હતા, ખ્યાલ હોય તો 180 ડિગ્રી બરાબર કેટલા આવે? પાઈ રેડિયન. અથવા તો અહીંયા પણ તમને આપ્યું છે 360 ડિગ્રી બરાબર 2 પાઈ રેડિયન નો ઉપયોગ કરવો. 1 ડિગ્રી એટલે 60 મિનિટ, 1 મિનિટ એટલે 60 સેકન્ડ પણ કહી શકાય. હવે અહીંયા 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન, તો મારે કેટલા ડિગ્રી બરાબર લાવવાના છે? 1 ડિગ્રી બરાબર. તો પરિણામે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? સીધી વસ્તુ છે. તો માટે 1 ડિગ્રી બરાબર પાઈ છેદમાં 180. પાઈ છેદમાં શું આવે? 180. તો પાઈ ની કિંમત તમે દરેક જણ જાણો છો 3.142 છેદમાં 180. દરેક વિદ્યાર્થી પોતાના કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. તો પરિણામે એ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશો તો તમને અહીંયા લગભગ એપ્રોક્સિમેટલી 0.0174 જેટલો જવાબ મળે છે. કેટલો મળે છે? 0.0174. લગભગ આટલો જવાબ નિયરેસ્ટ આવે છે. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તમે આગળના ધોરણની અંદર અભ્યાસ નહીં કર્યો હોય, પરંતુ અહીંયા કહી દઉં છું કે જ્યારે પણ આ દશાંશ ચિહ્નને તમે આ તરફ કઈ બાજુ કહેવાશે? જમણી તરફ લઈ જાઓ છો. કઈ તરફ લઈ જવામાં આવે? જમણી તરફ. ત્યારે 10 ની ઘાત ઋણ થાય. નોંધી રાખજો, ચોપડાવાળી જગ્યાએ નોંધી લેજો કે જ્યારે દશાંશ ચિહ્ન જમણી તરફ ખસે છે ત્યારે 10 ની ઘાત ઋણ લેવાની. જેટલા પોઈન્ટ ખસે તેટલી ઘાત લેવાની. અને જ્યારે દશાંશ ચિહ્ન ડાબી તરફ ખસે છે તેટલી 10 ની ઘાત પ્લસ લેવાની, ધન. ફરીથી એકવાર બોલું છું, નોંધી લેજો કે જ્યારે દશાંશ ચિહ્ન જમણી તરફ ખસે છે ત્યારે તેટલા પોઈન્ટ 10 ની ઘાત ઋણ લેવાની. અને જ્યારે દશાંશ ચિહ્ન ડાબી તરફ ખસે તેટલી 10 ની ઘાત કેવી લેવામાં આવે છે? ધન લેવામાં આવે છે. અહીંયા મારે દશાંશ ચિહ્નને કઈ તરફ લઈ જવું પડે? જમણી તરફ. અને જમણી તરફ લઈ જઈશ, પરિણામે એની ઘાત કેવી થશે? કેવી થશે વિદ્યાર્થી મિત્રો? ઋણ. તો પરિણામે 1.74. કેટલા પોઈન્ટ ગયો? 1 ને 1 2. પરિણામે 10 ની -2 રેડિયન. આ 1 ડિગ્રી બરાબર મને મળી ગયું. ખ્યાલ આવ્યો? ચલો હવે આપણે આગળ અભ્યાસ કરીએ. જોરદાર વરસાદની મોસમ છે અને પછી એમાં ઉપર બફારો પણ થાય વરસાદ પડી ગયા પછી, બરોબર? એટલે ગરમીનો અનુભવ થોડો થશે તમને, તો ધ્યાન રાખવાનું ખાસ. હવે બીજું શોધવાનું છે આપણે 1 મિનિટ. શું શોધવાનું છે? 1 મિનિટ. જ્યારે મિનિટને બીજા શબ્દોમાં કળા પણ કહે છે. મિનિટને બીજા શબ્દોમાં શું કહેવામાં આવે છે? કળા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો 1 મિનિટ બરાબર કેટલા એ આપણે હવે શોધવાનું છે. તો અહીંયા નીચે તમને કંઈક હિન્ટ આપી છે કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ આપી છે હિન્ટ. તો અહીંયા હું લખું છું જો કે 60 મિનિટ બરાબર 1 ડિગ્રી. ઓકે, અને 1 ડિગ્રી બરાબર 1.74 ગુણ્યા 10 ની -2 રેડિયન ઉપર આપણે મેળવેલું છે, બરોબર? તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમે કહી શકો 60 મિનિટ બરાબર 1 ડિગ્રી અને 1 ડિગ્રી બરાબર આટલા રેડિયન. તો માટે 60 મિનિટ બરાબર 1.74 ગુણ્યા 10 ની -2 રેડિયન લખી શકાય કે નહીં? આની જગ્યાએ હું આ લખી દઈશ, બરોબર છે? તો હવે મારે તો કેટલા બરાબર શોધવાનું છે? 1 મિનિટ બરાબર. તો માટે 1 મિનિટ બરાબર કેટલા રેડિયન? તો અહીં 1 મિનિટ
બરાબર 1.74 10⁻2 ભાગ્યા 60 કરવાના 1.74 ગુણ્યા 10⁻2 ભાગ્યા કેટલા કરવાના આપણે 60. ચલો ફટાફટ કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો તો તમને આનો જવાબ લગભગ 0.02908 મળે છે ગુણ્યા 10⁻2. બરોબર છે. તો ચલો હવે આની અંદર પણ અગાઉ મેં કહ્યું તેમ 2 પોઈન્ટ પાછળ જાઓ. કેટલા પોઈન્ટ? 2 પોઈન્ટ. તો પરિણામે એ શું આવશે? 1 મિનિટ બરાબર 2.91. યાર આ 8 છે એટલે આગળનામાં એક ઉમેરી નાખ્યા એટલે કે 91 ગુણ્યા 10 થી જો 2 10⁻2 તો હતી જ અને બીજા 2 પોઈન્ટ પાછળ એટલે -2 ને -2 એટલે 10⁻4 રેડિયન. બરાબર. એટલે 1 મિનિટ બરાબર 2.91 ગુણ્યા 10⁻4 રેડિયન થશે. ત્યારબાદ હવે આપણે આગળ વધીએ. હવે મારે શોધવાનું છે 1 સેકન્ડ બરાબર. કોના બરાબર શોધવાનું છે? 1 સેકન્ડ. તે પહેલા અહીંયા આપેલું છે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. સેકન્ડને વિકળા પણ કહેવાય. સમજો બરાબર. આ જે મિનિટ છે તે મિનિટને શું કહેવામાં આવે છે? કળા. અને સેકન્ડને શું કહેવામાં આવે છે? વિકળા. મિનિટને શું કહેવામાં આવે છે? કળા. જ્યારે સેકન્ડને વિકળા કહે છે. બરોબર. તો હવે હું આની ગણતરી કરીશ. સી શું આપીશ આપણને કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ મતલબ કે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ. અને ઉપર આપણે અગાઉ સાબિત કર્યું તે પ્રમાણે 1 મિનિટ બરાબર 2.91 ગુણ્યા 10⁻4 રેડિયન. તો ચલો આના બરાબર આ લખી શકાશે અહીંયા. તો માટે દરેક જણ અહીંયા ધ્યાન રાખો. દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા. તો 60 સેકન્ડ બરાબર 2.91 ગુણ્યા 10⁻4 રેડિયન. ઓકે. તો મારે તો કેટલા બરાબર શોધવાનું છે? 1 સેકન્ડ બરાબર. તો 1 સેકન્ડ બરાબર કેટલા? ઓકે. તો અહીંયા હું લખીશ હવે 1 સેકન્ડ બરાબર 2.91 ગુણ્યા 10⁻4 છેદમાં 60. છેદમાં કેટલા આવશે? 60. ચલો આની ગણતરી કરો કેલ્ક્યુલેટરમાં ફટાફટ વિદ્યાર્થીઓ. તો પરિણામે તમને જવાબ મળશે 0.0484 10⁻4. 0.0484 10⁻4. ચલો આમાં પણ પોઈન્ટ પાછળ કરશો તો પરિણામે 1 સેકન્ડ બરાબર 4.84 10⁻6 રેડિયન. આ જે થયું તે આપણને 1 સેકન્ડ બરાબર મળી ગયું. હવે આ જ વસ્તુ તમને ઉલટાઈને પણ પૂછી શકે. કઈને પૂછી શકે છે? ઉલટાઈને પણ પૂછી શકે છે. જે રીતે મેં અહીંયા 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન, 1 મિનિટ બરાબર કેટલા રેડિયન, 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન આવું મેં શોધ્યું. હવે તમારે ઘરેથી હોમવર્કમાં તમારે ઘરેથી હોમવર્કની અંદર આ જ વસ્તુ કરવાની છે અને મને મારા કમેન્ટ બોક્સની અંદર લખવાનું છે અથવા તો મને WhatsApp કરવાનું છે કે શું તો 1 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી આ તમારે મને જણાવવાનું છે. 1 રેડિયન બરાબર ખાલી જગ્યા કળા અને 1 રેડિયન બરાબર ખાલી જગ્યા વિકળા. આટલું તમારે મને શોધીને આપવાનું છે અને મને કમેન્ટ બોક્સમાં તેનો જવાબ જણાવવાનો છે કે કેટલો થાય છે, કેટલો જવાબ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ 2.2 તરફ આગળ વધીએ.
જેની અંદર શું કહે છે કે એક વ્યક્તિ પોતાની સામે આવેલા મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે. ધારી લો કે અહીં બરાબર સમજો, દાખલો થોડો રકમ બહુ લાંબી છે એટલે એવું ન સમજતા કે દાખલો પણ લાંબો હશે, બરાબર, પણ દાખલો એકદમ સરળ છે. ધારી લો કે અહીંયા આ એ બિંદુ પાસે વ્યક્તિ ઉભો છે. કયા બિંદુ પાસે વ્યક્તિ છે? એ બિંદુ. ત્યાંથી તે અહીં સી બિંદુ પાસે આવેલા મિનારાનું અંતર શોધવા પ્રયત્ન કરે છે. કયા બિંદુ પાસે? સી બિંદુ પાસે આવેલ મિનારાનું અંતર શોધવાનો પ્રયત્ન કરે છે. આ માટે વ્યક્તિ મિનારા સી ની સામે કોઈ બિંદુ એ પાસે ઊભા રહીને એસી ની સીધી રેખામાં ઘણે દૂર આવેલી વસ્તુને નિહાળે છે. મતલબ કે આ જે એસી રેખા છે, બરોબર, એનાથી ખૂબ જ દૂર આવેલ અહીંયા ઓ બિંદુ છે, બરોબર, એ વસ્તુઓને તે નિહાળે છે. ધ્યાન રાખજો, વસ્તુઓને તે શું કરે છે? નિહાળે છે. ત્યારબાદ વ્યક્તિ એસી ને લંબ દિશા, એટલે આ એસી એને લંબ દિશા, એટલે આ રીતે થશે. 100 મીટર ચાલીને બી બિંદુએ પહોંચે છે, એટલે કે અહીંયાથી તે 100 મીટર ચાલીને અહીં બી બિંદુ પાસે પહોંચે છે, એટલે કે આ જે અંતર થશે તે કેટલું થશે? 100 મીટર. બી સ્થાનેથી વ્યક્તિ વસ્તુ ઓ અને મિનારા સી ને નિહાળે છે. હવે અહીંયા ઊભા રહીને વ્યક્તિ અહીંયા ઊભા તે આ બી બિંદુ પાસેથી આ ઓ અને આ સી બંનેને જોવાનો પ્રયત્ન કરે છે. તો ધ્યાન રાખો, બી બિંદુને જોવે છે, સોરી ઓ બિંદુને જોવે છે, અને ત્યાંથી તે આ સી બિંદુને પણ નિહાળે છે, બરોબર. હવે જો વસ્તુઓ ઘણી જ દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશા BO અને AO એકરૂપ બની જાય છે, મતલબ એકબીજાને વેલ્યુ મળી જાય છે. પરંતુ તે નોંધે છે કે C ની દ્રષ્ટિરેખા આ જે મૂળ દ્રષ્ટિરેખા છે એનાથી 40 ડિગ્રીનો કોણ રચે છે. કેટલા ડિગ્રીનો કોણ રચે છે? 40. તો વ્યક્તિના મૂળ સ્થાનથી C નું અંતર શોધો. મૂળ સ્થાનથી શું શોધવાનું છે? આપણે C નું અંતર શોધવાનું છે. હવે આકૃતિમાં તમે સરળતાથી જોઈ શકો છો કે ત્રિકોણ બની ગયો કયો? ABC. ત્રિકોણ શું બની જાય છે આપણે અહીંયા? ABC. તો અહીંયા લખાશે ત્રિકોણ ABC માં, ચલો મારે આ શોધવાની છે, તો શું આવશે? આનો tan લઈશ તો tan 40. ચલો tan એટલે શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ tan લઈએ તો tan થીટા એટલે AB, સોરી 2 મીટર ખસે છે એવું કહ્યું છે ને, એટલે આપણે જે ખૂણો છે ને ખૂણો અહીંયા નહીં આવે પણ એ મૂળ દિશાથી ખસી જાય છે, એટલે આ ખૂણો રચાશે 40 ડિગ્રી. હવે આ 40 રચાય, બરોબર વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, તો આ પણ કેટલાનો બને? 40. કેમ? યુગ્મ કોણ, બરોબર. ગણિતમાં ભણી ગયા હશો તમે દરેક જણ. તો આ 40 છે, તો આનો tan લઈએ તો tan એટલે શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ત્રિકોણમિતિમાં આવી ગયો, તો પરિણામે tan 40 બરાબર AB છેદમાં AC. મારે AC શોધવાનો છે, એટલે AB છેદમાં tan 40. તો AC બરાબર AB કેટલો છે? 100. tan 40 ની કિંમત, તો તમારે tan 40 ની કિંમત, tan 45 ની કિંમત તમે જાણો છો કેટલી? 1. કેટલી છે? 1. તો tan 40 ની કિંમત 1 કરતા કેવી હશે? ઓછી. tan 30 ની કિંમત પણ તમે જાણો છો દરેક જણ, 1/√3, બરોબર. તો અહીંયા જે કિંમત થશે લગભગ કોષ્ટકની મદદ વડે 0.83 કેટલી જોવા મળશે તમને? લગભગ કોષ્ટકની મદદ વડે શોધશો આવર્ત કોષ્ટક, સોરી આવર્ત કોષ્ટક નહીં, લોગરિથમ ટેબલ
તો તેની મદદ વડે શોધો તો એ કેટલી મળે છે 0.8391. ચલો વિદ્યાર્થી મિત્રો 100 ભાગ્યા 0.8391 કરો. ચલો ફટાફટ કેલ્ક્યુલેટર ની અંદર કેટલા આવે છે તો લગભગ 120 સમથિંગ આવશે. કેટલું આવશે 120 ની આસપાસ જોવા મળે છે. એટલે આમ જોવા જાવ તો તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો તો 119.17 મીટર જેવું આવે છે. કેટલું આવે છે 119.17 મીટર જોવા મળે છે. તો ખ્યાલ આવી ગયો. તો આ પ્રમાણે આપણે શોધી રહ્યા. અહીંયા ખાસ ધ્યાન રાખજો આ જે કોણ બની છે તેમાં યુગ્મ કોણ આપણે લીધેલા છે. તો અહીંયા આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. ઓકે, જય હિન્દ.